અને બીજું તમે 4.2 બી કાઢો ને, 4.2 એક્સરસાઇઝ 4.2 એનો ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2માં લખેલું છે સોલ્વ ધ પ્રોબ્લેમ ઇન એક્ઝામ્પલ 1. એટલે એક્ઝામ્પલ 1માં જે બી ઇક્વેશન આવ્યું છે ને તેને સોલ્વ કરવાનું છે. તો એક્ઝામ્પલ 1માં શું કરવાનું હતું? એક્ઝામ્પલ 1માં ઉપર શું લખેલું છે? તમે હેડિંગ બી વાંચો એક્ઝામ્પલ 1નું. એમાં લખેલું છે કે આ એવા જે બી સિચ્યુએશન છે એને મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરવાની, મતલબ ઇક્વેશન લખવાના એમ. એટલે એક્ઝામ્પલ 1માં ખાલી ઇક્વેશન લખવાના, ઇક્વેશન બનાવવાના એટલું જ હતું અને એને સોલ્વ કરવાના એવું એક્સરસાઇઝના કયામાં લખેલું છે? 4.2ના ક્વેશ્ચન 2માં. તો બંને મેં તમને હાથે જ કરાવી દઉં. અને એટલે એકચ્યુઅલી આપણે કરતા છે એક્સરસાઇઝ 4.2નો ક્વેશ્ચન 2, પણ એને સારું પહેલાં એક્ઝામ્પલ 1 બી કરીએ. ક્વેશ્ચન 2માં આપણે પહેલા લખવું એક્ઝામ્પલ 1. એકચ્યુઅલી એક્ઝામ્પલ 1માં બી બે પાછળ છે ને સવાલ. એમાં પહેલો મેં તમને હમણાં કરાવું. એમાં શું લખેલું છે? જોન ને જીવંતી પાસે કેટલી માર્બલ છે? 45. બંનેની ટોટલ કરીને 45 છે. તો આપણે એઝ્યુમ કરી લેવું કે જોન પાસે એક્સ છે અને જીવંતી પાસે લેટ જોનની સ્પેલિંગ શું છે? જોન હેઝ એક્સ માર્બલ્સ અને જીવંતી હેઝ શું આવશે? જીવંતી હેઝ વાય માર્બલ. પણ વાય મેં નહીં લખું, એક્સના ફોર્મમાં જ લખવું હોય તો શું લખાય? 45 માઇનસ એક્સ. પછી આ કેવી રીતના આવ્યું એવું મેં કહી દઉં તમને. મેં જો જોન પાસે આટલી છે, જીવંતી પાસે આટલી છે, આ બંનેનું ટોટલ કરે તો 45 આવે. તમે કરી દો, આ બંનેનું ટોટલ કરી દો, એડિશન કરી દો. આ બંનેનું 45 આવે છે, આ બંનેનું એડિશન કરે તો આ પ્લસ એક્સ છે, આ માઇનસ એક્સ છે, કટ થઈ જાય, 45 જ આવે ને. નહીં તો તમે એમ સમજી લો કે જોન પાસે સપોઝ 5 માર્બલ હોય તો જીવંતી પાસે કેટલી હોય? ટોટલ 45 થવા જોઈએ, 40. એટલે એકચ્યુઅલી મેં અહીંયા લખું 45 માઇનસ 5. હા ને, તમે આની પાસે 5 હોય તો આની પાસે 40 હોય તો 45 થાય. એટલે એકચ્યુઅલી 45 માઇનસ 5. એટલે જો આપણે અહીંયા એક્સ લખીએ તો અહીંયા 45 માઇનસ એક્સ લખાય. જો અહીંયા 6 હોય તો અહીંયા 45 માઇનસ 6. હવે રીતના હોય, આની પાસે 6 માર્બલ હોય તો આની પાસે 45 માંથી 6 કાઢી નાખવાની, માઇનસ કરવાની એમ. એટલે જો અહીંયા એક્સ હોય તો અહીંયા 45 માઇનસ એક્સ આવશે. એટલે બાય ચાન્સ તમને ઇક્વેશન ફોર્મ કેવી રીતના કરવાનું, એઝ્યુમ શું કરવાનું નહીં ખબર પડે તો ત્યારે તમારે આવું કરવાનું. હવે શું કરીએ? લોસ્ટ 5 માર્બલ એવું લખેલું છે ને, 5 માર્બલ ખોવાઈ જાય. કોની? બંનેની. એટલે મેં લખું હું સ્ટેટમેન્ટ બોથ ઓફ ધેમ લોસ્ટ 5 માર્બલ્સ ઇચ. એટલે મેં લખી દેમ both of them lost 5 marbles. તો હવે જોન પાસે કેટલી માર્બલ છે? x minus 5. Now John has પહેલા x હતી પણ 5 ઓછી કરી નાખે તો x minus 5. અને જીવંતી પાસે જીવંતી પાસે આટલી હતી, એમાંથી બી 5 ઓછી કરી નાખવાની. તો 45 માઇનસ એક્સ માઇનસ 5 એટલે કેટલી આવે? આનું મેં નીચે લખી દઉં. કેટલું આવે આનું? 40 માઇનસ એક્સ. પછી લખેલું છે પ્રોડક્ટ. કઈ લખેલું છે ને જોની સવાલમાં?
પ્રોડક્ટ ઓફ ધ નંબર માર્બલ દે હેવ 124. એટલે કયાનો પ્રોડક્ટ 124 આવે? હાનો પ્રોડક્ટ? બેવની માર્બલ. પણ કઈ માર્બલ? સ્ટાર્ટિંગની કે 5 માર્બલ ખોવાઈ ગઈ પછી? લોસ્ટ થઈ જાય તેના પછી. એટલે જોન પાસે આટલી હતી ને જીવંતી પાસે આટલી બચે પછી, અને જોન પાસે આટલી માર્બલ બચે ને જીવંતી પાસે આટલી, તો એ બંનેનું પ્રોડક્ટ 124. એટલે પહેલાં મેં લખી લમાર્યું આ પ્રોડક્ટ 124. પછી આ લખી દે x-5 ને 40 - x. આયરું આપણે એકવાર બોર્ડ પર કરેલું ને વીર, પણ પાછું કર્યા કરે. કેમ? વિડીયો હાલ સમજો તમે. પણ મેઇન વસ્તુ એ છે કે એકવાર કરેલું તો બીજી વાર મેં નહીં કરા. બીજી વાર તમારે બોલવા પડે છે ને, તે મેં અહીંયા લખ્યું. સુજલ તું હતો ત્યારે? હા ચાલો તો બોલો. હવે અહીંયા શું આવશે? આ બેનું મલ્ટીપ્લાય કરવાનું છે. 40x. x નું 40 સાથે મલ્ટીપ્લાય 40x. પછી માઇનસ x નું 40 સાથે કર્યું ને, હવે x નું છે ને આયરા x સાથે કરવું. તો આ પ્લસ x છે, આ માઇનસ x છે, એટલે -x² આવશે. હવે આ -5 નું મલ્ટીપ્લાય એની સાથે કરવું. -5 નું 40 સાથે કેટલું આવે? 200. 40 4 5 20 આવે ને, બીજો 0 છે એટલે આવ્યું આ -200. અને -5 નું -x સાથે +5x. આ બી માઇનસ છે, આ બી માઇનસ છે, એટલે આ +5x ઇઝ ઇક્વલ ટુ 124 હતું, પણ ઇઝ ઇક્વલ ટુ 0 લખી દે મેં. તો 124 ને બી બીજી સાઈડ લઈ તો -124. હવે શું કરવાનું? હા, -124 અને આ -200, એનું સિમ્પ્લિફાય કરવું. બીજું 40x. આ 40x ની સાઇન કઈ છે? પ્લસ છે. આગળ સાઇન કઈ નહીં હોય એટલે આ પ્લસ છે. તો આ 40x અને આ 5x, એનું સિમ્પ્લિફાય કરવું. અને આ -x² તો એટલું જ છે ને, તો -x² મેં એમ જ લખી દે. +40x + 5x કેટલા આવે? +45. તમારે +45 બી બોલવાનું. અને પછી આ -200 -124. ના, માઇનસ નહીં કરવાનું મળે. આનો માઇનસ નહીં કરવાનું મળે. આપણે બહુ વાર એક્ઝામ્પલ આપીએ ને, તમારા -5 કોઈ પાછા તમારા -5 કરે તો શું આવશે? આનું -324. અને આ માઇનસની સાઇન છે, આને પ્લસ કરી નાખીએ એટલે ચેન્જ કરી નાખીએ સાઇન. અને ઇક્વેશન જો આ બરાબર જ છે, બાકી x² છે, અહીંયા x છે ને અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ 0. કોન્સ્ટન્ટ ટર્મ મેં કોઈક વાર બોલું કે x વગરની ટર્મ, કેમ કે કોન્સ્ટન્ટનો મતલબ અમને ખબર નહીં હોય, એટલે પછી મેં x વગરની બોલી દઉં. એટલે અહીંયા x² છે, અહીંયા x છે ને અહીંયા x નહીં મળે. તો હવે ખાલી મેં સાઇન ચેન્જ કરી મૂકું અને પ્લસ કરવા હારું. તો આ રહ્યું +x², આ રહ્યું માઇનસ, અને આ પ્લસ. હવે શું કરવાનું? જો હવે ઇક્વેશન બની ગયું છે એક્ઝામ્પલ 1માં. હા, એક્ઝામ્પલ 1માં છે ને આટલું જ કીધેલું. એક્ઝામ્પલ 1માં ખાલી કીધેલું કે રિપ્રેઝન્ટ મેથેમેટિકલી. તો આ કન્ડિશનને રિપ્રેઝન્ટ મેથેમેટિકલી કરવાનું હતું. એકચ્યુઅલી આ રહ્યું છે. અને એક્ઝામ્પલ 1માં શું લખેલું હતું કે બંનેની પાસે ટોટલ 45 માર્બલ, પછી 5 માર્બલ ખોવાઈ જાય તો બંનેનું પ્રોડક્ટ આ રહ્યું આવે. એટલે એકચ્યુઅલી આ ઇક્વેશન હતું, એને સિમ્પ્લિફાય કરીને આ રહ્યું આવ્યું. એક્ઝામ્પલ 1માં ખાલી આટલું જ કીધેલું હતું. પણ હવે એક્સરસાઇઝ 4.2 નો ક્વેશ્ચન 2 તેમાં સોલ્વ કરવાનું બી લખેલું છે, તો મેં સોલ્વ કરાવી દઉં. તો આના ફેક્ટર કરવાના, 324 ના ફેક્ટર કરવાના, -45 આવે તેવા. કેવી રીતે કરીએ? 324 ના ફેક્ટર, જો બહુ બધા કેસ આવે આમાં, જલ્દી ફેક્ટર થઈ નહીં જાય, પણ શરૂઆત તમે જે કહી ને તેનાથી આપણે કરીએ. સ્ટાર્ટિંગમાં કયા ફેક્ટર લખું મેં? તમને
આન્સર નહીં ખબર પડે ને, આન્સર આપણે બહુ દિવસ પહેલા કરેલો બી હતો, પણ હમણાં તમને આન્સર યાદ નહીં હોય. ઠીક છે, જો નહીં તો આન્સર નહીં બોલ. હું રોંગ છે. એક મિનિટ, તું ફેક્ટર, તું તારું કામ જ કર, તું ફેક્ટર નહીં કર. આપણે કોઈ બી તમે ફેક્ટર બોલો ને 324 ના, અને 3 થી ડિવાઈડ કરે તો શું આવે? 3 થી ઇઝીલી થઈ જાય. 3 મલ્ટીપ્લાય ઇઝીલી કોઈ એક લખાય. કાં તો તમે 3 થી નહીં કરે ને બીજું કંઈ કરો તો બી કંઈ નહીં. તમે નોટ ને પેનનો યુઝ નહીં કરતા, એમ જ કરો. આના 3 ભાગ કરો, 3 થી ડિવાઈડ કરે તો શું આવે? અરે આ 324 છે ને, તો 324 બંનેના 3 થી ભાગ થઈ જાય. આના 3 ભાગ કરે તો શું આવે? 100. અને આના 3 ભાગ કરે તો 8. એટલે આનું આવે 100 અને આના પરથી આવે 8. તો આ બંનેનું ટોટલ 108. 108. તો તમારે નોટ કે પેનનો યુઝ કરવો વગર આવી રીતે કરવાનો. હવે આ બેનાથી 45 આવશે, 108 ને 3 છે, 45 નહીં આવશે. તો એનો મતલબ ફેક્ટર થોડાક બીજા કરવા પડશે. તો 3 અને 108 ના ફેક્ટર કેવી રીતે થશે? 108 તમને કોઈ ટેબલમાં યાદ છે? જો કોઈ ટેબલમાં યાદ નહીં હોય તો બીજો કોઈ ફેક્ટર કરો. હા, 54 હું પણ 54 બરાબર છે, પણ 54 ને કયા નંબરથી મલ્ટીપ્લાય કરવાનું? તો આયરો આવશે 2 થી. હવે આના પરથી આપણે આયરો ટ્રાય કરી જોઈએ. 3 ને 2 નું મલ્ટીપ્લાય શું આવે? 6. અને આયરો 54. તો 54 ને 6 આવ્યું છે. 54 ને 6 થી આયરો 45 આવશે. 54 માઇનસ 6 કરે તો બી નહીં આવશે, પ્લસ 6 કરે તો બી નહીં આવશે. તો આ ફેક્ટર હજી આન્સર આપણને મળ્યો નહીં મળે, તો હજી આગળ ફેક્ટર કરવા પડશે. તમે એવું નહીં કહેતા કે આન્સર તો ખબર છે તો હું કામ કર્યા કરે, કેમ કે કાલે તમારે આની ટેસ્ટ બી આપવાની છે. હા ને, કાલે તમારું ટેસ્ટમાં આયરો ઇક્વેશન આપેલું હશે અને આગળ 4 લાઈન તમારે જાતે કરવાની હશે. 4 કે 5 એક્સની વેલ્યુ ફાઇન્ડ કરે ત્યાં સુધી. હવે આગળ ફેક્ટર શું કરીએ? આના ફેક્ટર નહીં થાય, આના બી નહીં થાય, આના થાય ને, તો શું કરીએ એના ફેક્ટર? 54 કોઈ બી તમે ફેક્ટર કેવો? 6 9. હવે આપણે આ બધા નંબર પરથી 45 બનાવવાને ટ્રાય કરીએ. તો પહેલા તો આ બેનું કરેલું હતું ને, 3 ને 2 ને હાથે રાખેલા, અહીંયા જ રાખેલા હતા. હવે 3 હાથે મેં આયરો નંબર રાખું. 3 6 કેટલા આવે? 18. અને આનું 2 9, પાછું 18 જ આવશે. 2 9 બી 18. મેં 3 ને 6 સાથે મલ્ટીપ્લાય કર્યું ને 2 ને 9 સાથે, તો 3 6 18 અને આનું હોય 18. 18 ને 18 નો યુઝ કરીને 45 બને? નહીં બને. 18 નો ડબલ કરે તો 45 તો નહીં આવે. તો હજી બી બીજું કંઈક વિચારવા પડે. આપણે 3 ને 2 હાથે રાખેલું હતું ને, 6 સાથે બી રાખી જોયું, નહીં મેળ પડ્યો. 3 ને 9 હાથે રાખીએ, 9 હાથે મલ્ટીપ્લાય કરે તો શું આવે? 27. અને આ બેનું મલ્ટીપ્લાય 12. તો આ બે નંબરથી 45 બનશે? નહીં બને. તો ક્યારે બને? ક્યારે યાર? એ જ. હવે 9 ના બી ફેક્ટર કરી જ મૂકીએ. જો આ બધું કામ છે ને, મેં હમણાં બહુ એકદમ સ્લો કરાવતું છે, પણ એક્ઝામમાં તમારી પાસે આ 2 માર્કનું આટલું હોય, આ સોલ્વ કરવાનું છે ને 2 માર્કનું હોય. તમારું 80 માર્ક્સનું પેપર આવે. યસ, તો 80 માર્ક્સનું પેપર આવે. 80 માર્ક્સના પેપર હારું તમને 180 મિનિટ મળે, 3 કલાક. તો 1 માર્ક હારું કેટલી મિનિટ? આ 0 0 કટ કરી નાખીએ. આમાં બી આપણે 8 માર્કના પેપર હારું તમને 18 મિનિટ્સ મળે. તો આટલું તો ખાલી 2 માર્કનું જ છે. 8નું અડધું કરી નાખે તો
4 અને આયરું અડધું અડધું કરી નાખે તો 9. તો 4 માર્ક્સનું ક્વેશ્ચન હોય ને એના સારું તમને 9 મિનિટ મળે. ચાલો 9 ના બદલે આપણે 10 રાખીએ. તમને કાં બધું આવડતું હશે? એકાદ સવાલ એવો હશે ને કે નહીં આવડે, કે બહુ બધા હશે એવા? તો 4 માર્કનો ક્વેશ્ચન હોય ને એપ્રોક્સિમેટ તમે 10 મિનિટમાં કરવાનો હોય, તો એ પ્રમાણે તમે આયરું થોડુંક 10 મિનિટ તો નહીં 5 મિનિટમાં થઈ જવું જોઈએ. આ તો આટલું તો 2 માર્કનું જ છે ને, અને આ તમને 2 માર્કમાં જ આવશે. ફેક્ટર્સ કરવાના કે ફેક્ટર્સ તો નહીં, એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની, ફાઇન્ડ રૂટ્સ કે ફાઇન્ડ ઝીરોસ, 2 માર્કમાં જ આવશે. એટલા આયરું હમણાં મેં સ્લો કરાવતો છે, પણ તમારે ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને સ્પીડ રાખવા પડે આમાં. અને સ્પીડ ક્યારે આવે? ટેબલ્સ, વાત ફરી ફરીને ટેબલ્સ પર જ આવે. ચાલો નહીં, કંઈ નહીં. આપણે શું કરતા હતા? 9 ના ફેક્ટર કરવાની વાત થતી હતી. તો આ 3, 2, 6 ના ફેક્ટર થતા છે, પણ નહીં કરે તો બી કંઈ નહીં. 9 થી ટ્રાય કરી જોઈએ. 9 ના ફેક્ટર શું આવે? 3 × 3. હવે કેવી રીતના હાથે રાખીએ? 3 ને આપણે 2 હાથે રાખેલું, 6 સાથે બી રાખ્યું. હવે શું કરીએ? આ બધાને હાથે રાખીએ કે? તો 9 ના ફેક્ટરનો કરવાનો મતલબ જ નહીં રહ્યો. કાં તો એમ આન્સર આવી જાય. મેં તમને આન્સરથી મને આન્સર ખબર પડી ગયો છે આટલું કરવાથી, પણ મેં તમને આન્સર સુધીથી લઈ જાઉં. મેં તમને બીજું કંઈક વસ્તુ બતાવું. આ બધાનું મલ્ટીપ્લાય કરે તો શું આવે? તો શું આન્સર આવી જાય? 3 to 6 કલાક પણ 3 કલાક પછી જાય. કયું 3 × 6? 3 to 6 નો મલ્ટીપ્લાય કરે 3 ને 6. હા, તો 3, 2 ને 6 નો મલ્ટીપ્લાય, 3, 2 ને 6 તો અહીં બી હતા ને, એનો મતલબ 9 ના ફેક્ટર નહીં કરતો તો બી ચાલી જશે. આ બધાનું મલ્ટીપ્લાય કેટલું આવે? 3, 2 ને 6 નો મલ્ટીપ્લાય 36. અને આ રહ્યું 9. 36 ને 9 નો એડ કરે તો 45 આવી જાય. ફાઇનલી આવી ગયું. 36 - 9. બંને માઇનસ આવશે ને? જો આ પ્લસ છે ને, પ્લસ 324 છે. પાછું પેલું હોમવર્ક આપેલું ને, એ કેટલું પરફેક્ટ કર્યું કે નહીં કર્યું એના પર ડિપેન્ડ થાય. એડિશન, સબટ્રેક્શન બધું જ હતું. આ રહ્યું આ પ્લસ 324 છે, તો આ કમ્પલસરી બંને માઇનસ રાખવા પડે કાં તો બંને પ્લસ રાખવા પડે, તો જ આ બેનું મલ્ટીપ્લાય આવે. આપણે બંને માઇનસ રાખી શકીએ, અને જરૂર પડે તો બંને પ્લસ બી કરી દઈએ, પણ બંને પ્લસ કરે તો આ સેટ થાય. -45 નહીં આવશે, તો હવે બંને માઇનસ જ રાખવા પડે. તો આ 36, આ બી માઇનસમાં ને આ બી માઇનસમાં, તો થઈ જાય ને -36. બંને માઇનસમાં છે એટલે આનું મલ્ટીપ્લાય આવી જશે. આવશે કે આ બેનું મલ્ટીપ્લાય કરે તો આવશે. એકચ્યુઅલી આના જ ફેક્ટર પરથી આપણે બનાવ્યું છે. એક બી નંબર વધાર્યો નહીં કે એક બી નંબર ઘટાડ્યો નહીં મળે. ના જોયું તો અહીંયા મેં વેરીફાઈ કરાવી દે. 36 ને 9 નું મલ્ટીપ્લાય, 9 6 = 54 આવે, અને 9 3 = 27 પ્લસ 5 32 324 એટલે આવી જ જાય. આ બેનું મલ્ટીપ્લાય કરે તો આવી જ જાય, કેમ કે એના ફેક્ટર પરથી જ બનાવ્યો છે. એક બી નંબર વધારે એડ નથી કર્યો કે માઇનસ કટ નથી કર્યો એમાં. હવે અહીંયા શું લખીએ? x². અહીંયા 36 -36x, પછી અહીંયા -9x અને +324 = 0. પછી x² કોમન x, ખાલી x કોમન, કેમ કે અહીંયા x જ છે ને, અહીંયા x² નહીં મળે, x કોમન ને તો x કોમન બ્રેકેટમાં 36. પહેલા x બચશે ને અહીંયાથી, હા, x - 36 બ્રેકેટ ઓવર, બરાબર છે. અહીંયા બી x - 36 આવશે = 0. અહીંયા હું કોમન કાઢવાનું? 9x. -9 ખાલી. તમને છે ને ખાલી આયરુઆ આના પરથી તમને ખબર પડી જાય. -9x છે, x અહીંયા લખ્યું તો -9 આ બાજુ, તો જ આ બેનું મલ્ટીપ્લાય આયરું આવશે ને. અને -9 ને -36 નું મલ્ટીપ્લાય આયરું આવી જાય, આવી જવા જોઈએ. -9 ને -36 નું મલ્ટીપ્લાય 324 આવી જાય ને, અહીંયા કરેલું જ છે આપણે. -9 ને -36 નું મલ્ટીપ્લાય 324. હવે શું કરવાનું? x - 36 પાછું બે જગ્યા છે, તો પાછું એ કોમન
એટલે એક જ વાર લખ્યું છે, અને આ રહ્યું આ એક્સ અને આ -9, તો x - 9 = 0. હવે આના પરથી શું કરવાનું? x - 36 = 0, અને x ની વેલ્યુ કેટલી આવે આના પરથી? 36. આમાં x - 9 = 0, અને આના પરથી x ની વેલ્યુ 9. તો જો ઇક્વેશન સોલ્વ કરવા કહે ને, મેં તમારી કાલે ટેસ્ટ લેવા, તેમાં ઇક્વેશન સોલ્વ કરવાનો આવશે તે ખાલી આટલું આવશે. ઇક્વેશન સોલ્વ કરવાનું ખાલી આટલું જ છે. પણ એક્સરસાઇઝમાં શું લખેલું છે? પ્રોબ્લેમ સોલ્વ કરો એવું લખેલું છે ને. એમાં લખેલું છે એક્ઝામ્પલ 1 માં જે પ્રોબ્લેમ હોય તે સોલ્વ કરો. તો પ્રોબ્લેમ આ એવો હતો કે જોન ને જીવંતી પાસે સ્ટાર્ટિંગમાં કેટલી માર્બલ છે, એવું જ લખેલું છે ને. જો એક્ઝામ્પલ 1 વાંચો, we would like to find out how many marbles they had to start with. એટલે કેટલી માર્બલથી એમને સ્ટાર્ટ કરેલું તે. તો આટલી માર્બલથી સ્ટાર્ટ કરેલું ને, તો એ લખવા પડે. પણ આ બંને બે આન્સર છે, તો તમારે બંને પરથી અલગ અલગ લખવાનું. એવું નહીં કે ભાઈ આ 36 ને 9 આન્સર આવી ગયા છે, એક્સનો આન્સર આવી રહ્યો છે ને, તો જોન પાસે જો એક્સ માર્બલ છે, જોન પાસે એક્સ માર્બલ, અને જીવંતી પાસે એરિયા માર્બલ છે 45 - x, તો 45 - x નો યુઝ કરવા પડે નહીં, એટલે મેં આ સાઈડ હજી લખું. આ ફેક્ટર્સ મેં રાખ્યો છે, એ ફેક્ટર તમારે લખવાના છે. x = 2 વેલ્યુ છે ને, 36 ને 9. x = 36 બી લખ્યું છે, 9 બી લખ્યું છે. હવે આના પરથી જોન પાસે એક્સ માર્બલ છે ને, તો એક્સ એટલે 36 જ લખી દેમ ડાયરેક્ટ. અને જીવંતી પાસે અહીંયા લખેલું છે 45 - x, તો અહીંયા શું કરું? 45 - કેટલા કરવાના? ના 36. આ સાઈડ લખી દઈએ, x ની વેલ્યુ 36 જ યુઝ કરું આપણે, એટલે પછી 9 આવી જાય. અને આ બાજુ લખીને ત્યારે આ x ની વેલ્યુ આ યુઝ કરું. આ બાજુ બી આ જોન પાસે કેટલી માર્બલ છે અહીંયા લખેલું છે x, એટલે 9 માર્બલ, અને x ની વેલ્યુ 9, અને જીવંતી પાસે 45 - x, એટલે કેટલા લખવાના? 45 - x ની વેલ્યુ 9 છે, અને આ કરે એટલે 36 આવી જાય. લખી લો. આ બી લખજો, આ જ મેઇન છે. એ જ વસ્તુ તમને નહીં આવડતું હતું ને, સ્ટાર્ટ ક્યાંથી કરવાનું એની ખબર પડે છે. મેક્સિમમ પ્રેક્ટિસ કરો. કંઈ ખબર પડી હોય તો કહી દો નહીં. ચાલો બોલ, કોઈ બી બોલજો કંઈ. બોલો. આયરવા જરાક ફૂકા હે, એટલી વાર જરાક વાર લાગે. હા, એમાં બહુ બધા હેવી વર્ડ લખેલા છે ને, કોટેજ ને ઇન્ડસ્ટ્રી ને, એ બધું નહીં ખબર પડે તો બી કઈ નહીં. એ છે ને તે કોઈ ફેક્ટરી જેવું કંઈક છે, પણ એ બધી વસ્તુ મને બી નહીં ખબર પડે. પણ ઇક્વેશન કેવી રીતના બનાવવાનું એ બધું ખબર પડી જાય. એવું નહીં કે આ ટેક્સ્ટ બુકનો સવાલ છે એટલે જ, CBSEમાં બીજા બધા બહારથી બી આવે, તેમાં તો ગુજરાતી મીડિયમની બુક જ નહીં હોય મારી પાસે, પણ ખબર પડી ગઈ. મતલબમાં એમાં કોઈ ઇન્ડસ્ટ્રીના રિલેટેડ કંઈક વસ્તુ છે. આટલા નંબરના ટોયસ પ્રોડ્યુસ થાય એમ, તો જે નંબર ઓફ પ્રોડક્ટ કેટલા છે તે ફાઇન્ડ કરો. કેટલા ટોયસ પ્રોડ્યુસ થઈ તે ફાઇન્ડ કરવાનું. રૂપીસમાં and 55 કેટલા ટોયસ પ્રોડ્યુસ થઈ તે ફાઇન્ડ કરવાનું છે, અને એક ટોયનો ભાવ શું છે, એટલે કેટલા રમકડા બને અને એક રમકડાનો ભાવ શું છે એ ફાઇન્ડ કરવાનો. સપોઝ એક દિવસમાં 6 રમકડા બનતા હોય,
અને એક રમકડાનો ભાવ શું રાખીએ આપણે? 100 રૂપિયા. 100 રૂપિયા રિમોટ કંટ્રોલ કારના. અને 6 કાર છે એવી, તો ટોટલ કેટલો ખર્ચો થાય? ટોટલ પ્રોડક્શન કેટલું થયું કહેવાય? કેટલા રૂપિયાનું? 600 રૂપિયાનું ને? આ બેનું મલ્ટીપ્લાય કર્યું છે આપણે, એટલે આ બેનું મલ્ટીપ્લાય કરવાથી 600 આવ્યું. આ મલ્ટીપ્લાય કર્યું ને આપણે ધ્યાન રાખવું, કેમ કે અહીંયા બી આપણે મલ્ટીપ્લાય કરવાનો હોય, પણ અહીંયા મલ્ટીપ્લાય કરવું ને એમાં એક્સ એવું બધું લખેલું હોય. આમાં ખાલી નંબર છે તો ઇઝીલી ખબર પડી જાય કે 6 કાર હતી રિમોટ કંટ્રોલ કાર અને ટોય, અને 100 રૂપીસ આ ભાવ હતો એનો કોસ્ટ. એક કારની કોસ્ટ આ હતું, તો ટોટલ આ થાય. આ બેનું મલ્ટીપ્લાય કર્યું તો હવે આપણે સ્ટાર્ટિંગમાં કેવી રીતના એઝ્યુમ કરવું? જો તમે સેકન્ડ લાઇન, ફર્સ્ટ લાઇન ને સેકન્ડ લાઇનમાં લખેલું છે કોસ્ટ પ્રોડક્શન ઓફ ઈચ ટોય, એમાં 55 માઇનસ કરવું નંબર ઓફ ટોયમાં, એવું જ છે ને? 55 માઇનસ નંબર ઓફ ટોયસ છે, તો આપણે નંબર ઓફ ટોયસ પહેલાં એઝ્યુમ કરવા પડે. એટલે મેં લખી દે. આપણે એક્ઝામ્પલ 1 કરતા છે ને, એક્ઝામ્પલ 1 નો સેકન્ડ, અને ક્વેશ્ચન 2 બી હાથે હાથે આપણો કમ્પ્લીટ થઈ જાય. લેટ નંબર ઓફ ટોયસ રાખું. નંબર ઓફ ટોયસ કેટલા રાખીએ? એક્સ. અને કોસ્ટ ઓફ ઈચ ટોય કોસ્ટ ઓફ ઈચ ટોયમાં લખેલું છે 55 માઇનસ આયરુઆ નંબર ઓફ ટોયસ, એવું જ લખેલું છે ને? બરાબર વાંચી લેવાનું. જો સેકન્ડ લાઇન ને થર્ડ લાઇનમાં લખેલું છે નહીં, જો આપણને આયરુઆ મળ્યું છે, આયરુઆ એક્સ મળ્યું, પછી આયરુઆ બી મળી ગયું છે, અને હવે આપણે આયરુઆ કેવી રીતના મળે? આ બંનેનું મલ્ટીપ્લાય કરવાથી મળે ને? તો આ બંનેનું મલ્ટીપ્લાય કરવું. અને ટોટલ કોસ્ટ કેટલી છે આમાં? ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન એવું લખેલું છે ને 750. એટલે મેં અહીંયા આટલું શોર્ટમાં લખેલું, એમ ટોટલ ₹750 છે, એટલે આટલા ટોયસ બન્યા ને આટલા ભાવ છે એનો. એક્સ અને 55 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 750. હવે આ બેનું મલ્ટીપ્લાય કેવી રીતના આવશે? એક્સ પછી આ બ્રેકેટ, એટલે આ બંનેનું મલ્ટીપ્લાય 55x માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 750 ના બદલે ઇઝ ઇક્વલ ટુ 0 લખી દઉં. એટલે 750 આ સાઈડ કરી નાખું, માઇનસ 750. હવે શું કરીએ? ગોઠવી કાઢીએ. પહેલા એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર છે ને, પછી એક્સ વાળી ટર્મ એરિયા, અને સાઇન એ પ્લસ છે, પ્લસ 55x, અને આ માઇનસ 750 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ માઇનસ એક્સ સ્ક્વેર છે, પ્લસ બનાવી કાઢીએ તો સારું પડે. પ્લસ બનાવી કાઢે ને તો આપણને ફેક્ટર્સમાં સારું પડે, કેમ કે તમે માઇનસ કોઈ દિવસ જોયેલું નહીં હોય, તો પ્લસ બનાવી કાઢવાનું. અને માઇનસ હોય તો બી થઈ જાય, પણ પછી બહુ હાર્ડ થઈ જાય અને તમને ખબર નહીં પડે એવું છે. શું કરીએ હવે? પ્લસ એક્સ સ્ક્વેર થઈ ગયું આયરુઆ, તો આ ચેન્જ થાય ને, આ માઇનસના આયરુઆ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. તો ઇક્વેશન બની ગયું છે અહીંયા. અને ઇક્વેશન બનાવવા કહીએ તો આટલું જ કરવાનું, પણ સોલ્વ કરવા કહીએ તો જો એક્સ સ્ક્વેર છે, એક્સ છે ને એક્સ નહીં મળે, ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આ નંબર ઇન્ટુ અહીંયા નંબર કયો છે હાથે 1, એટલે ખાલી આ જ નંબર થઈ તો બી કહીને 750 ના ફેક્ટર કરવાના, 55 માઇનસ 55 આવે તેવા બહુ બધા ફેક્ટર થાય. 750 ના ફેક્ટર આપણે ડાયરેક્ટ આન્સર નહીં લખીએ, ડાયરેક્ટ આન્સર ખબર હોય તો બી મેં નહીં લખા, પણ તમે કોઈ બી ફેક્ટર કેવો એના પરથી આપણે આ વર્ક કરીએ. હર્ષિત ગયો છે અંદર? હા, તો કઈ નહીં, આપી દો એની ઉપર. હા, કેટલો આવે 750 ના ફેક્ટર? તમે કોઈ બી ફેક્ટર કેવો, 15 ઇન્ટુ કેટલા કરવાના? 50. ઠીક છે. મને બધા કરતા ઇઝી ફેક્ટર કયા લાગે ખબર?
75 ઇન્ટુ 10 કેમ કે 0 છે પણ આ બી તમને 75 કયા ટેબલમાં આવે ખબર છે ને 15 5 is 75 તો એના પરથી બી આઈરવા થઈ જાય જો આ જ વસ્તુ મેં અલગ અલગ રીતે બતાવું તો સારું પડે सर अब- एक और भी आ सकता है ना? हाँ एक और भी आ सकता है इसका નહીં આ જાવ હે ખાલી બીજું કોઈ આન્સર નહીં આવે બીજું કંઈ કરે ને તો રોંગ થઈ જાય એટલે ફેક્ટર્સ ફાઇનલ आंसर सेम આવે है मैथ में वैसे फैक्टर्स का ही आएगा नहीं नहीं इसका आगे करना पड़ेगा अच्छा કેમ કે આ બંનેનું એડિશન કરે તો આઈરવા નહીં આવે 55 નહીં આવે એ તો ડાયરેક્ટ મેં ફેક્ટર થોડી લખવા તું ડાયરેક્ટ ફેક્ટર લખતો હે બાળકોને શીખવાડવા આવે ને સ્ટેપ બાય સ્ટેપ 3 5 ને 25 2 આને 3 5 3 5 ઝા અને આને 25 2 છે in the 5 ને કેટલું જાય કંઈ નહીં આયરું આટલું કર્યું છે આના પરથી ટ્રાય કરે આયરું આ બને કે નહીં બને તમારે સ્ટાર્ટિંગમાં જ બહુ બધા ફેક્ટર નહીં કરી દેવા આના ફેક્ટર પડી નથી પણ નહીં કરીએ હમણાં આના પરથી જ કામ થઈ ગયું તો તું નહીં બોલતો તું તારું કામ કર તને જે અલગથી કામ આપેલું છે તે વિચારો આમાં કેવી રીતના કરીએ 15 ને હાથે રાખ્યું ને આ અલગ રાખે તો નહીં થતું હતું ને એનો મતલબ હવે 3 ને 5 ને હાથે રાખીને કંઈ મતલબ જ નહીં મળે કેમ કે પહેલા બી રાખેલું 15 હમણાં હું 15 રાખીને કંઈ મતલબ નહીં મળે આ બધાને એડ કરી દે તો બધાના પેરે નાખે તો કેટલું આવે 25 5 ને 3 બહુ મોટો નંબર આવી જાય Yeah. 15 કેવી રીતના આવી ગયું તું ભાવી ગયું એમ ક્યાં કરે 2 3 5 ને 2 25 2 3 ને 5 નું મલ્ટીપ્લાય 30 આવે હા અને આ રહ્યું આ બાકીનું 25 40 50 થઈ જાય 30 ને 25 થઈ રહ્યું આ બની જાય મલ્ટીપ્લાય માં થઈ જાય આ બંનેનું એડ કરે તો 55 આવી શકે ને પણ આ માઇનસ છે આ બંને માઇનસ રાખવા પડે આ રહ્યું આહો માઇનસ અને આહો માઇનસ માઇનસ કરવાની જરાક જગ્યા રાખી દે અને આ બંનેને એડ કરે તો આ પ્લસ 750 આવી જાય ને માઇનસ માઇનસ છે પ્લસ બી થઈ જાય અને થઈ જાય આ રહ્યું 25 આપણે અલગ રાખ્યો ને 3 5 ને 2 એનું આ રહ્યું છે તો બસ ખબર પડી ગઈ હવે આ રહ્યું છે ને જો અહીંયા 1x જ છે ને તો તમે એક સ્ટેપ અને બીજું સ્ટેપ ને ત્રીજું સ્ટેપ ડાયરેક્ટ આયરવા લખો ને તો લખાય x - 30 x - 25 ઇઝ ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ લખાય છેલ્લા ક્વેશ્ચનમાં ડાયરેક્ટ તમે લખવું હોય તો લખાય પણ હમણાં આપણે સ્ટેપ્સ બી કરી નાખીએ શું આવે x² દ્વીપ અહીંયા હું લખવાનું હવે ખબર બોલો 30x પછી અહીંયા -25x -25x પછી -750 પ્લસ 750 ઇઝ ઇક્વલ ટુ 0 હવે આ બેમાંથી કોમન કાઢવાનું હોય x x તો બ્રેકેટમાં શું આવશે 30 x - 30 અહીંયાથી x આયરવા માઇનસ અને અહીંયાથી 30 x - 30 આવ્યું ને x - 30 આ બાજુ બી આવશે જ x - 30 ઇક્વલ ટુ 0 બી લખવાનું તમે ઇક્વલ ટુ 0 અહીંયા લખો અહીંયા લખો વચ્ચેના એક સ્ટેપમાં નહીં લખે તો માર્ક્સ કટ થઈ શકે पहले से नहीं लिखा था લખવાનું કેમ કે અહીંયા ઇઝ ઇક્વલ ટુ ની સાઇન તો છે ને તો ઇઝ ઇક્વલ ટુ કોઈ નંબર તો લખવા પડે ને ટોટલ ખર્ચો આટલો આવ્યો અહીંયા બી ઇઝ ઇક્વલ ટુ ની સાઇન છે ને 6 × 100 ઇઝ ઇક્વલ ટુ 600 એટલે આ બેનું મલ્ટીપ્લાય આવ્યું આવે એટલે ઇઝ ઇક્વલ ટુ લખવા પડે આમાં બી આપણે આ બેનું મલ્ટીપ્લાય આવ્યું આવે એટલે લખવા પડે ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી લખવા જ પડે આપણે શું કરતા હતા અહીંયા શું નંબર આવે ને આપણે 25 નહીં બોલવાનું -25 તમને આના પરથી જ ખબર પડી જાય -25x છે x આ બાજુ લખ્યો તો -25 આ બાજુ હવે શું કરવાનું આવી જાય એરવા x - 30 x - 30 બે જગ્યાએ છે તો આ બાજુ આપણે કોમન લખ્યું અને બચ્યું x - 25 તે બી લખ્યું છે આના પરથી x - 30 ઇક્વલ ટુ 0 અને આ બાજુ x - 25 ઇક્વલ ટુ 0 x ની વેલ્યુ શું આવે આના પરથી प्लस 30 અને આના પરથી x ની વેલ્યુ 25 ખાલી 25 પ્લસ 25 હવે શું કરવાનું cost of each એટલે આ એરવા છે ને ફાઇન્ડ કરવાનું છે
બહુ બધા લોકો છે ને અહીંયા આન્સર આવે એટલે એવા સ્ટોપ કરી દે, આગળ કરે જ નહીં. જે સ્ટાર્ટિંગમાં એઝ્યુમ કર્યું ને 55 માઇનસ એક્સ એનો યુઝ કરવા પડશે. પહેલા એવા આ જ મેં કરી નાખું. બંને વસ્તુ ફાઇન કરવાનું છે ને એવા. અરે જોઈ લો હું ફાઇન કરવાનું છે. આ બંને વસ્તુ ફાઇન કરવાનું છે. બંને જ વસ્તુ જ છે. નંબર તમે બરાબર જુઓ ને, હું ફાઇન કરવાનું છે. છેલ્લી લાઈન વાંચો ખાલી. ની cost of each term. બરાબર વાંચો. છેલ્લી લાઈન વાંચો એક્ઝામ્પલમાં. હું ફાઇન કરવાનું છે. Number of toys. નંબર ઓફ ટોયઝ જ ફાઇન કરવાનું. તો તમે ખાલી નંબર ઓફ ટોયઝ જ કરો. નંબર ઓફ ટોયઝ એક્સ જ છે ને, હા. તો અહીં એક્સ જ છે. મેં ડાયરેક્ટ અહીં લખી દઉં નંબર ઓફ ટોયઝ એક્સ ઇક્વલ ટુ 30 છે જ આયરુઆ. અને આમાં આયરુઆ નંબર ઓફ ટોયઝ એક્સ ઇક્વલ ટુ 25. એક્સ જ છે ને, તો એક્સ જ ફાઇન કરવાનો. એટલે એક્સ આયરો બી આવી શકે, આ બી આવી શકે. તો થઈ જ ગયું છે આયરુઆ. મેં કંઈ બોલું તેની રાહ જોયા કરે. પબ્લિસિટી સ્ટન્ટ કરે તે પેલા સેલિબ્રિટી લોકો કેમેરામાં આવવા સારું એની વેઇટ કર્યા કરે છું. આ થઈ ગયું છે ને, બરાબર છે ને. બરાબર. આયરુઆ ફાઇન કરવાની જરૂર છે. તમે કરે તો કંઈ, પણ આમાં પૈસો નહીં મળે એટલે મેં નથી કરતો. ઠીક છે, લખી લો.